બેઝિકલી તો લોકો એક સતત એક પ્રકારના શાસનથી કંટાળે અને એન્ટી કમર્સી ઊભી થાય. આનંદ પટેલ એટલે કે કોંગ્રેસનું જોર હોવાને કારણે વાસણા પંથકની 4 બેઠકો જિલ્લા પંચાયતની કોંગ્રેસને ભારે જઈ શકવાની શક્યતા જોવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતે ભાજપનો ગઢ હતો અને સી આર પાટીલનું હોમટાઉન સુરત છે. આદિવાસીને જે મદદરૂપ થાય છે અને આદિવાસીઓ માટે જ્યારે ઉભા રહે છે તે અનંતભાઈ કામ કરી છે. નવસારીમાં આમ આદમી પાર્ટી માટે ખાતું ખોલવું પણ એક ખૂબ ઓછી તક દેખાઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો હવે એક્ઝિટ પોલની વાત કરીએ અમદાવાદ બાદ નવસારીની. તો નવસારીની અંદર જે પ્રમાણે ચૂંટણી અને ચૂંટણીના પડઘમ અને ચૂંટણી બાદ જે ત્યાં આરોપ પ્રત્યારોપ જોવા મળ્યા, ત્યારબાદ એ ઉમેદવારો જે છે તેઓ લોકો સુધી પહોંચ્યા. એ બધાની વચ્ચે હવે નવસારી મનપા માટે ન્યૂઝરૂમ ગુજરાતનો સૌથી મોટો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. સ્થાનિક પત્રકારોના મતે નવસારીમાં જે મનપા છે, જિલ્લા પંચાયત છે, તેમનો એક્ઝિટ પોલ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. નવસારીમાં 52 બેઠકો પર ભાજપનું રોલર કોસ્ટર જે છે તે ફરી વળે તેવા પૂરેપૂરા સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપને નવસારીમાં 45 થી 50 બેઠકો મળવાનું અનુમાન છે. નવસારીમાં આમ આદમી પાર્ટી માટે ખાતું ખોલવું પણ એક ખૂબ ઓછી તક દેખાઈ રહી છે. ગણદેવી નગરપાલિકા કે જે ભાજપની એ તમામ 24 બેઠકો જીતવાની સંભાવના છે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ એ લહેરની પૂર્ણતા તેવી પણ સંભાવનાઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. તો આ તરફ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં માત્ર 3 બેઠકનો એક અંદાજ મળી રહ્યો છે. નવસારી તાલુકા પંચાયતમાં પણ ભાજપને 13 બેઠકો સાથે આગળ જોવા મળી રહી છે, ત્યારે જલાલપોર તાલુકા પંચાયતમાં ભાજપને 18 બેઠકો મળે તેવો એક અંદાજ જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ગણદેવીની ફરી વાત કે જ્યાં 23 બેઠકમાં ભાજપ અને એક અપક્ષને મળે તેવો પણ અંદાજ છે, જ્યારે ચીખલી તાલુકા પંચાયતમાં ભાજપ 25 બેઠકો સાથે મજબૂત સ્થિતિથી એ આગળ પણ જોવા મળી શકે છે. જ્યારે ખેરગામ તાલુકા પંચાયત છે તો ત્યાં ભાજપ 11 અને કોંગ્રેસને 5 બેઠક મળે તેવી સંભાવના છે. જ્યારે વાસંદા તાલુકા પંચાયતમાં કાંટેકી ટક્કર જે છે તે પણ જોવા મળી શકે તેવી વાત જોવા મળી રહી છે. ત્યારે નવસારીની વાત કરી રહ્યા છે ત્યારે જીતેન્દ્રભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. જીતેન્દ્રભાઈ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જે રીતે મતદાન થયું અને નવસારીને એ વિસ્તારમાં કે જ્યાં તમામે તમામ પક્ષો કે જેમણે લોકો સુધી પહોંચ્યા, પોતપોતાના મેનિફેસ્ટોથી લોકોને આકર્ષવાના પ્રયાસ કર્યા, મતદાનની ટકાવારી અને પરિણામના જે એક્ઝિટ પોલ અત્યારે જોવા મળી રહ્યા છે, શું લાગી રહ્યું છે? કોનો મુદ્દો ત્યાં નવસારીની અંદર જિલ્લા પંચાયત અને કહી શકાય કે જ્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની અંદર જે લોકો છે તેના સુધી મુદ્દા પહોંચ્યા હોય? આ વખતે નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી હતી અને આ પ્રથમ ચૂંટણીમાં 2 બેઠકો ભાજપે તરફથી બિનહરીફ જીતી હતી, એટલે એનું વાતાવરણ બનાવી દીધું હતું અને એક તરફી વાતાવરણ નવસારી મહાનગરપાલિકા માટે કહી શકાય. જ્યારે ગણદેવી નગરપાલિકા જે છે, ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં 22 બેઠકો ભાજપે બિનહરીફ જીતી દીધી અને 2 બેઠકો માટે અપક્ષ ઉમેદવાર હતો, એટલે એક જ ઉમેદવાર 2 બેઠકો પર ઉભો હતો, એટલે 2 બેઠકો પર મતદાન થયું છે. એટલે ત્યાં પણ ભાજપનો ભગવો લહેરાશે. જ્યારે જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતે 30 સીટો પૈકી 9 બેઠકો ભાજપે ઓલરેડી બિનહરીફ જીતી દીધી છે. એટલે જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો કબજો જોવા મળશે. જો કે વાસણા પંથકમાં આનંદ પટેલ એટલે કે કોંગ્રેસનું જોર હોવાને કારણે વાસણા પંથકની 4 બેઠકો જિલ્લા પંચાયતની કોંગ્રેસને ભારે જઈ શકવાની શક્યતા જોવાઈ રહી છે. ત્યારે સમગ્ર આ વખતે ચૂંટણીના માહોલમાં વાસણાને બાદ કરતા આખા જિલ્લામાં નિરસતા દેખાઈ હતી, કારણ કે એક તરફી લોકોને એવું લાગ્યું હતું કે બિનહરીફ થઈ ગયા છે, હવે ભાજપની સત્તા આવવાની છે તો આપણે શું કરવા ઉત્સાહ કરવો. એટલે ભાજપના કાર્યકર્તાઓ સિવાય અન્ય પક્ષોના કાર્યકર્તાઓ નથી. અહીંયા અમારે ત્યાં આમ આદમી પાર્ટીનું બહુ ઓછું વર્ચસ્વ છે, એટલે 1-2 અપક્ષો જે છે જોર મારીને પક્ષોની એકાદ બેઠકો આવે, બાકી ઓવરઓલ ભાજપે અહીંયા એક એનો ભગવો લગભગ જે યથાવત છે એ લહેરાશે. વાસણા તાલુકા પંચાયતમાં
કદાચ ભાજપને ક્યાંક થોડીક બેઠકો ગુમાવવી પડે એવો સંકેતો અત્યારે મળી રહ્યા છે. વાસંદાની જો બેઠકની વાત કરવામાં આવે તો વાસંદાની જે બેઠકો છે ત્યાં શું ખરેખર અનંત પટેલનું કોઈ એવું માસ્ટર પ્લાન જે છે તે કામ કરી શકે એવું? અને ભાઈ વાંસદા અને એ આજુબાજુનો પંથક છે, કોંગ્રેસનો ગઢ છે, આદિવાસી વસ્તીનો ગઢ છે અને જનરલી કોંગ્રેસ આખા રાજ્યમાં આપ જુઓ તો ક્યાંય બહુ વધારે એક્ટિવ નથી, પણ વાંસદાના ધારાસભ્ય જે અનંત પટેલ છે એ કન્ટિન્યુઅલી એક્ટિવ રહ્યા હોય છે. જનરલી અન્ય સ્તરે આપણે જોતા હોઈએ તો ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ કાર્યરત થતી હોય છે, પણ જે ભાજપ જે રીતે સતત કાર્યરત રહે છે તેમ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યરત રહે છે. એના કારણે કોંગ્રેસ પણ ત્યાં કાર્યરત રહે છે, એટલે લોકોની સાથે સંપર્કો રહે છે, લોકોની સાથે સંવાદો ચાલતા હોય છે. એટલે અને એ પહેલેથી જ વાંસદા જે બેઠક છે એ કોંગ્રેસનો ગઢ છે, એટલે ત્યાં એ ગઢમાં ગાબડું ભરવા માટે ભાજપ સતત પ્રયાસ કરી રહ્યો છે. એટલે ગઈ વખત કરતા આ વખતે એની બેઠકો થોડીક એક બે વધશે, પરંતુ જે કોંગ્રેસને ગઢને જાળવી રાખવા માટે અનંત પટેલ, આમ કહી શકાય કે અનંત પટેલ એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે અનંત પટેલ એવું ત્યાં વાંસદા પૂરતું કહી શકાય, કારણ કે એને સતત કોંગ્રેસને જીવંત રાખ્યું છે એમના પોતાના કાર્યો થકી. અને એક વાત એ પણ સમજવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભાજપનો ગઢ ગણાતા નવસારી અને એમની અંદર આપના મતે એ કેવી રીતે પરિસ્થિતિ દેખાઈ રહી છે? કારણ કે જે રીતે ત્રિપાંખિયા જંગની સ્થિતિમાં આમ તો ભાજપનો ગઢ મજબૂત રહેશે કે પછી થોડો ત્યાંથી પડવાની સ્થિતિ અત્યારે? દક્ષિણ ગુજરાતે ભાજપનો ગઢ હતો ને સી.આર. પાટીલનું હોમટાઉન સુરત છે, એટલે સુરત અને સી.આર. પાટીલે સૌથી વધારે લીડથી આખા દેશમાં એમને લોકસભા જીતી હતી, એટલે ભાજપનો ગઢ કેટલો મજબૂત છે આપ સમજી શકો છો. પરંતુ આમ આદમી પાર્ટીએ હજુ એન્ટ્રી કરી છે, એમાં જે શહેરી વિસ્તારો છે એટલે કે નવસારી મહાનગરપાલિકામાં આ વખતે 27 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પણ એમનું બહુ મોટું અત્યારે કોઈ એવું એટલું બધું વર્ચસ્વ દેખાતું નથી. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આમ આદમી પાર્ટી એક્ટિવ છે અને ત્યાં કદાચ એમના ગઈ વખતે પણ એમના કોર્પોરેટર હતા એમ 1 કે 2 વોર્ડમાં એમનું વર્ચસ્વ આ વખતે પણ જોવા મળ્યું હતું. બાકી એ 2 જગ્યાઓ બાદ કરતા ઓવરઓલ આમ આદમી પાર્ટી અહીંયા હજુ એટલી એક્ટિવલી કામ નથી કર્યું, એટલી એક્ટિવ નથી, કારણ કે આ વિસ્તારમાં કોંગ્રેસ બેઝિકલી એક્ટિવ છે, એટલે આમ આદમી પાર્ટીને જગ્યા બનાવવામાં થોડોક સમય લાગશે, કારણ કે જેમ આદિવાસી વિસ્તાર છે, ધરમપુર છે, વાંસદા છે, ડાંગ વિસ્તાર છે, એ મૂળભૂત કોંગ્રેસ સાથે જોડાયેલા વર્ગો છે, એટલે આમ આદમી પાર્ટીને ત્યાં ઘૂસવું થોડુંક કપરું છે. એટલે અત્યારે આમ આદમી પાર્ટીની બહુ મોટી અસર દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી શહેર પૂરતી બાદ કરતા ક્યાંય જોવા મળતી નથી. જીતેન્દ્રભાઈ, એક વાત એ પણ સમજ્યું છે કે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના 2 મોટા નામો વચ્ચે આંતરિક ગજગરાની ચર્ચા હતી, શું એની કોઈ અસર દેખાઈ શકે આ પરિણામોમાં ખાસ કરીને? હા, ચોક્કસ. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર.સી. પટેલ અને સી.આર. પાટીલનું જે ગ્રુપ છે એમાં ભુરાભાઈ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ છે, અને એમને વચ્ચે એક જૂથવાદ દેખાયો હતો. ટિકિટો વખતે પણ એક જૂથવાદ દેખાયો હતો, અને ટિકિટ બાદ પણ જે જલાલપોર તાલુકા પંચાયતની 6-7 બેઠકો છે એ 6 બેઠકો પર ભાજપમાંથી જે લોકોએ રાજીનામા આપીને આર.સી. પટેલના કહેવાથી રાજીનામા આપ્યા હતા, સંગઠનમાં એમના મહામંત્રી એમને કહેવાતો નહીં મૂકવાને કારણે એ પૈકીના 6 ઉમેદવારો અપક્ષ ઉમેદવારી કરી હતી, એટલે ભાજપ વર્સિસ ભાજપની ત્યાં લડાઈ હતી. આમ અત્યાર સુધી એક પક્ષીય જ હતું, ત્યાં ભાજપ જ આવતું હતું, પરંતુ આ વખતે ભાજપ વર્ષીય અપક્ષ ઉભા રહ્યા છે અને અપક્ષે આર.સી. પટેલના જૂથના માણસો બનાવી રહ્યા છે, એટલે આ વખતે ત્યાં જે જંગ જમાયો એમાં કદાચ 1-2 અપક્ષો એ ચોક્કસ જીતે એવી શક્યતા પણ જોવાઈ રહી છે. ચૂંટણી પૂર્વે જે નવસારીમાં ભાજપમાં પક્ષપલટો થયો હતો, કેવી અસર તેની દેખાઈ શકે છે? કારણ કે પક્ષપલટો થયો એટલે ઘણા બધા એવા ચહેરાઓ હતા કે જે ભારતીય જનતા પાર્ટીમાં હતા, પરંતુ એન્ડ ટાઈમે જ્યારે ટિકિટ વિતરણ કરવામાં આવી, ટિકિટ ન મળતા પક્ષપલટો કરી નાખ્યો, એનો પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફટકો પડી શકે? નહીં, એ પક્ષપલટો ખાલી 2 ઉમેદવારો પૂરતો રહ્યો હતો, એક પ્રીતિ અમીન છે એમનો અને એક મિરલ પટેલનો, કે જેઓ અત્યાર સુધી છેલ્લી ઘડી સુધી ભાજપમાં કામ કરતા હતા અને એમને પક્ષપલટો કર્યો, પણ એ કોંગ્રેસમાં જોડાયા. એટલે કોંગ્રેસનું સંગઠન અહીંયા નબળું છે, એટલે એનો બહુ મોટો ફાયદો એમને નહીં મળે. જો એ પક્ષ તરફ લડશે તો કદાચ એમને ફાયદો મળશે, પણ એ કોંગ્રેસમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે ભાજપની જે વિચારધારા વ્યક્તિઓ છે એ વ્યક્તિને મત આપશે, પરંતુ જયારે કોઈ અન્ય પક્ષમાં જતા રહ્યા તો એ પક્ષને મત આપવા માટે એ વિચારધારાના કાર્યકર્તાઓ લગભગ નહીં થાય. પણ ચોક્કસ એ બંને વ્યક્તિગત, એમાં ખાસ કરીને મિરલ પટેલ જે છે એ નવસારી મહાનગરપાલિકાની એક બેઠક પર ઉભા છે, એ ભાજપના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ હતા અને ભાજપના અનેક મુદ્દાઓ ભોગવી
ત્યાં એ વિસ્તારમાં ભાજપનું વર્ચસ્વ જોવામાં એને બહુ મહેનત કરી હતી, એટલે એમને વ્યક્તિગત મતો મિનલ પટેલને મળશે, જ્યારે પ્રીતિ ધર્મે સમીન જે છે એમનું કઈ બહુ મોટી નોંધનીય લેવામાં આવી નથી આખા પ્રચારમાં. બિલકુલ. એક છેલ્લો મારો આપને સવાલ છે જીતેન્દ્રભાઈ, કે લોકોમાં કેવો ઉત્સાહ હતો આ વખતેના મતદાન, જ્યારે મતદાન કરવા માટે લોકો જઈ રહ્યા હતા, અલગ અલગ મુદ્દાઓ મેનિફેસ્ટો ત્રણેય પક્ષોએ જાહેર કર્યા હતા, તો શું લાગી રહ્યું છે લોકોને આ વખતે શું જોઈએ છે? પરિવર્તન, પુનરાવર્તન, લોકોના ચહેરા પર કયા પ્રકારના હાવભાવ હતા? જો બેઝિકલી તો લોકો સતત એક પ્રકારના શાસનથી કંટાળે અને એન્ટી કમન્સી ઉભી થાય. લોકોના સ્થાનિક પ્રશ્નો પણ યથાવત છે, પણ લોકો પાસે વિકલ્પ જ નથી, કારણ કે એમની સાથે કે હું ભાજપ છોડીને બંને કોઈને મત આપીએ તો એ આપણને કામ કરશે, તો એ નેતૃત્વ કરશે, એવું નેતૃત્વ ઉભરી આવ્યું નથી. પરિણામે કોંગ્રેસ નિષ્ક્રિય, આમ આદમી પાર્ટીનો હજુ ઉદય થઈ રહ્યો છે અને પાપા પકડી છે. આ વખતે ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી એમને કરી છે, એટલે એવો વિકલ્પ નતો. એટલે આમ જનરલી નિરસતા હતી, અને એટલા માટે જ કારણ કે શહેરી વિસ્તારમાં જો માહોલ જમ્યો હતો, ગ્રામીણ વિસ્તારમાં આપ જુઓ કે જે મતદાન થયું છે એટલું મતદાન શહેરી વિસ્તારમાંથી શહેરી વિસ્તારનો 50% જેટલું મતદાન થયું છે, અને એ પણ 50% એટલે ગઈ વખતના આપણે એફઆઈઆરના કારણે જે અમુક મતદારો કપાયા છે, અને લગભગ નવસારીમાં 90,000 જેટલા મતદારો એવરેજ કપાયા છે, એટલે એ ટકાવારી વધારે લાગે છે. પણ એવરેજ મતદાન જોશું તો ગયા વખતના જેવી ટકાવારી 40% આજુબાજુ મતદાન આમ નોંધાયું છે, એટલે એ નિષ્ક્રિયતા અને લોકોનો નિરસતા દેખાઈ હતી મતદાન. જી બિલકુલ બિલકુલ. જીતેન્દ્રભાઈ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આભાર. તો જે રીતે અલગ અલગ વિસ્તારોના એક્ઝિટ પોલ અમે તમને બતાવી રહ્યા છે, ને ત્યાંના જે સ્થાનિક પત્રકારો છે તેમની સાથે ચર્ચા કરી અને એનાલિસિસ કરીને પણ અમે તમને એ આંકડાઓ બતાવી રહ્યા છે કે કયા વિસ્તારમાં કઈ બેઠક પર કોનું પલડું ભારે, અને લોકોને ખરેખર શું જોઈતું હતું, અને લોકોએ કઈ તરફ એ પવન જે છે તે ફૂંકાવી અને એમને મતદાન કર્યું હોય, કયા એવા ચહેરાઓ કે જે મેદાન આવ્યા હોય તેની વાત જે છે તે સતત ને સતત થતી હતી. પક્ષ પલટાની પણ મોસમ જોવા મળતી હતી. એ આદિવાસી પટ્ટો હોય, આખો આદિવાસી વિસ્તાર હોય, અને એની અંદર કયા કયા એવા ફેક્ટરો જે છે તે કોના એ કામ આવશે, એ પણ લગાતાર જે છે તેના ઉપર સતત નજર જે છે તે સૌ કોઈની એ બનતી જોવા મળતી હતી. ત્યારે ત્યાંના સ્થાનિક પત્રકારો છે તેમને પણ એ જોડવાના પ્રયાસ કરી રહ્યા છે, અને જેટલા પત્રકારો જોડે એટલા એમને જોડવાના પ્રયાસ કરી રહ્યા છે, અને એમની સાથે ચર્ચાઓ પણ કરવાના એ પ્રયાસ કરી રહ્યા છે કે આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે આવી છે એ ચૂંટણીની અંદર લોકોનો શું એક મિજાજ હતો, લોકોનો શું એક મત હતો, તે પણ જાણવાના જે છે તે પ્રયાસ જે છે તે કરી રહ્યા છે. હિતેશ વાઘેલા મારી સાથે જોડાયા છે. હિતેશ, જે રીતે નવસારી અને આસપાસના એ વિસ્તારોની અંદર ચૂંટણી દરમિયાન જે મતદાન સમયે ખૂબ સારો માહોલ એવો રહ્યો હતો, સારી માત્રામાં મતદાન પણ લોકોએ કર્યું છે, પરંતુ આવતીકાલના પરિણામ પહેલા જે એક્ઝિટ પોલ આપણે બતાવી રહ્યા છે, એક્ઝિટ પોલને લઈને ત્યાં શું લાગી રહ્યું છે? કઈ બેઠક પર કોનું પલડું ભારે લાગી રહ્યું છે અત્યારે? ભાજપનું પલ્લું ભારે. ભાજપ નવસારીમાં 45 બેઠકોથી 50 બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસ સાથે 2 થી 5 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે નવસારીમાં આપમાં ખાતું ખોલી શકે તેમ નથી. ગણદેવી નગરપાલિકા ભાજપમાં 24 બેઠકો જીતી શકે છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપ લઈ સંપૂર્ણ સંભાવના છે. નવસારી જિલ્લામાં પંચાયત ભાજપનો દબદબો રહ્યો છે. 30 થી 27 બેઠકો ભાજપ ખાતા ખોલી ચૂક્યા છે. કોંગ્રેસ જિલ્લામાં પંચાયતમાં 3 બેઠકો અંદાજે. નવસારી તાલુકા પંચાયતે 13 બેઠકો સાથે આધારે નવસારી જલાપુર તાલુકા પંચાયતે 18 બેઠકો જીત તેવો અંદાજ છે. ગણદેવી તાલુકા પંચાયતે ભાજપે સક્રિય જીત છે. ગણદેવીની વાત કરીએ ત્યારે 23 બેઠકો ભાજપ એક અપક્ષ મળે તેવી અંદાજ છે. ચીખલી તાલુકા પંચાયતની વાત કરીએ 25 બેઠકો સાથે સંપૂર્ણ મજબૂત સ્થિતિ છે. અને ખેગામ તાલુકાની જ્યારે પંચાયત વાત કરીએ ભાજપમાં 11, કોંગ્રેસમાં 5 મળે તેવી સંભાવનાઓ છે. અને વાંસદા તાલુકા પંચાયત કાંટા ટક્કર જોવા મળી રહી છે. જ્યારે વાંસદા ભાજપ 15 બેઠક અને કોંગ્રેસના 13 બેઠકો મળવાની શક્યતા છે. હિતેશ, જે રીતે એ આસપાસના વિસ્તારો અને આદિવાસી પટ્ટાનો જે વિસ્તાર, અનંત પટેલનો જે વિસ્તાર આવેલો છે કોંગ્રેસનો, ખાસ કરીને કયું એવું ફેક્ટર હશે કે જ્યાં અનંત પટેલનું ફેક્ટર પણ કામ આવી જશે, અને અનંત પટેલના ચહેરા થકી એ બેઠકો જે છે તે કોંગ્રેસના નામે થઈ શકે છે? એ આદિવાસીનો વિરોધ કરે છે, આદિવાસીના મસીહા કહેવામાં આવે છે. આદિવાસીને જે મદદરૂપ થાય છે અને આદિવાસીઓ માટે જ્યારે ઉભા રહે છે તે અનંતભાઈ કામ કરી હશે. બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. કારણ કે એ વિસ્તારનો જે આદિવાસી સમાજનો જે પટ્ટો આવેલો છે એ વિસ્તારની અંદર અનેક વખત આપણે જોયું છે કે કેટલા એવા વિસ્તારો હતા કે ત્યાં મતદાન બહિષ્કારની વાત કરવામાં આવી હતી, પરંતુ
નવસારી ગણદેવીમાં પણ એક બેઠક છે કે ત્યાં 4 જે સીટો આવેલી છે તે ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી હતી. એટલે કે ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ મજબૂત કરવા માટે તમામ એડી ચોટીનું જોર જે છે તે લગાવતી જોવા મળતી હતી. કોંગ્રેસ પણ એ બેઠક જે છે તેને હાંસલ કરવા માટે લગાતાર દોડમદોડી કરી રહી હતી. આમ આદમી પાર્ટીએ ધીમે ધીમે ત્યાંથી એન્ટ્રી કરવાના પ્રયાસો કરી રહી હતી, પરંતુ આમ આદમી પાર્ટી તો ઠીક, પરંતુ કોંગ્રેસ જે છે તેમને પણ ક્યાં કઈ નુકસાની જાય, ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાની જાય, પરંતુ એ ગઢ જે છે તે મજબૂત બને તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે પત્રકારોના મતે અલગ અલગ વિસ્તારોને અલગ અલગ બેઠક વાઇઝ એક બેઠક થકી એ આંકડાઓ જે છે તે મેળવવાના પ્રયાસ અમે કરી રહ્યા છે, અને સતત લગાતાર એ અમે તમને એક્ઝિટ પોલ જે છે તે બતાવી રહ્યા છે. તો હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી, કારણ કે આવતીકાલે જ્યારે પરિણામ આવવાના છે, એટલે કે સચોટ પરિણામ એ અમે સતત તમને વહેલી સવારથી બતાવશું, પરંતુ એ પહેલા અમે જે એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે, અલગ અલગ મહાનગરપાલિકાના એક્ઝિટ પોલ હોય, નગરપાલિકાના એક્ઝિટ પોલ હોય, તાલુકા જિલ્લા પંચાયતના એક્ઝિટ પોલ હોય, એ લગાતાર અમે તમને બતાવી રહ્યા છે. ને આ એક્ઝિટ પોલ જે છે એ એક્ઝિટ પોલ તકે આવતીકાલનું એ પરિણામ પણ તમને એ વહેલી સવારથી જે છે તે બતાવીશું. તો હજુ પણ તમે અમારી સોશિયલ મીડિયા પર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર અમારા પેજને ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામ ટ્વિટર પર પણ અમે ઉપલબ્ધ છીએ. બધી જ જગ્યાએ અમને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો હાલ સમાચારોમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.